અમદાવાદમાં બાવડા અને ધોળકા તાલુકાના વિવિધ ગ્રામ્ય વિસ્તારોમાં સુહાગન મહિલાઓ દ્વારા વટ સાવિત્રી વ્રતની આસ્થા અને ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી। પરંપરાગત રીતે સૌભાગ્ય અને દીર્ઘાયુ માટે માનવામાં આવતા પવિત્ર વ્રત નિમિત્તે મહિલાઓએ વડના વૃક્ષની પૂજા અર્ચના કરી। સવારથી જ ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા વડના વૃક્ષો પાસે મહિલાઓની ભીડ જોવા મળી। પરંપરાગત વસ્ત્રો પરિધાન કરીને પૂજા સામગ્રી સાથે મહિલાઓ વડવાની પૂજા કરવા પહોંચી। વડના થડને સૂતરના દાંતરથી વીંટાળી કંકુ ચોખાથી તિલક કરી ફળ ફૂલ અને વિવિધ પ્રસાદ ધરાવી પૂજા કરી હતી। પતિના દીર્ઘાયુષ્ય અને પરિવારના સુખ સમૃદ્ધિ માટે પ્રાર્થનાઓ કરવામાં આવી હતી। વડ સાવિત્રી વ્રત હિન્દુ ધર્મમાં એક મહત્વપૂર્ણ સ્થાન ધરાવે છે। એવી માન્યતા છે કે આ દિવસે સાવિત્રીએ યમરાજ પાસેથી પોતાના પતિ સત્યવાનના પ્રાણ પાછા મેળવ્યા હતા। જેમાં બાવડા અને ધોળકા તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં વ્રત પ્રત્યે મહિલાઓમાં અતૂટ શ્રદ્ધા જોવા મળતી હતી। ઉત્સાહ અને શ્રદ્ધાપૂર્વક આ વ્રતની ઉજવણી કરવામાં આવી, જે ગ્રામ્ય સંસ્કૃતિ અને પરંપરાનું એક સુંદર દ્રશ્ય રજૂ કરે છે। આજે આ જેઠ મહિનાની પૂર્ણિમા એટલે કે વટ સાવિત્રીનો પવિત્ર દિવસ। આજે જે આ પૂર્ણિમાના બહેનો વ્રત કરે છે તે પોતાના પતિની લાંબી આયુષ્ય માટે આ વ્રત કરવામાં આવે છે અને આ વ્રત ધામધૂમથી બહેનો ઉજવે છે, ફરાળ કરે છે, અનાજનો લેતા નથી અને એવી રીતે ગામના ભૂદેવ પાસે પૂજા કરાવી અને આ વ્રતની સમાપ્તિ કરે છે। ગોહિલ સોહેલ કુમાર, દિવ્યાંગ ન્યૂઝ, અમદાવાદ।